મમ્મી પપ્પા ગયા એને 6 મહિના થઈ ગયા છે. 6 મહિનામાં આપણે વાત થઈ હતી કે બેનને 6 મહિના આપણે રાખશું, 6 મહિના નાનો ભાઈ રાખશે. તો આપડા 6 મહિના પૂરા થઈ ગયા છે તો નાના ભાઈ ત્યાં મોકલી દેવી ને 6 મહિના. હા એ વાત સાચી. આપણે નક્કી તો એવું જ કર્યું હતું કે 6 મહિના હું રાખીશ અને 6 મહિના નાનકો રાખશે. તો આપણે નાનકા ત્યાં છે ને 6 મહિના આપણે મોકલી દઈએ. તો છે ને હવે હું નાનકાને ફોન કરું કે તું તેડી જા, કાં તો હું બસમાં બેહાડી દઉં. હલો નાનકા, આપણે પેલી વાત થઈ હતી ને કે બેનને 6 મહિના તું રાખીશ અને 6 મહિના હું રાખીશ. તો મારા અહીંયા 6 મહિના પૂરા થઈ ગયા. તો હવે શું કરવું? બેનને બસમાં બેસાડી દઉં કે તું લેવા આવે છે? હા, 6 મહિના પૂરા થઈ જાય એમાં શું થઈ ગયું? હું સિટીમાં રહું છું, મારે ખાવાનું થતું નથી, એમાં હું શું કરું? તું રાખ અત્યારે, જ્યારે મારે સારું થશે ત્યારે હું લઈ જઈશ. અત્યારે તું રાખજે. હા એ હાલો. લે આને તો ફોન કાપી નાખ્યો છે. એક કામ કરું, બેનને છે ને બસમાં જ બેહાડી દઉં. આપણો વારો તો પૂરો થઈ ગયો તો આપણે ભાડું કેમ દેવાનું? એમને કહો ભાડું નાખી દે. અરે ભાડું નાખવાની ક્યાં વાત કરે છે? એ તો બેનને રાખવાની વાત એની ના પાડે છે. એના કરતાં આપણે છે ને બેનને એથી બેસાડી જ દઈએ, ભલે આપણે ભાડું થાય. ઓલા રાખવા તો ન પડે. 6 મહિના એ રાખશે તો પછી એને ખબર પડશે. બેન આલે તાર થેલો અને તને થોડાક પૈસા આપું. મેં નાનકાને ફોન કરી દીધો હે. મારો વારો પૂરો થઈ ગયો 6 મહિના તને રાખવાનો, એટલે હવે તને એ રાખશે. એ તને ત્યાં લેવા પહોંચી જશે. હાલ. પણ એ મને તેડવા તો આવે ને નાનકો. તેડવા નહીં, તું પહોંચીશ ને એટલે ત્યાં પહોંચી જશે. તેડવા નહીં આવે. હાલે આ ભાડું જા. ક્યાં જવું, કઈ રીતે જવું, કઈ ખબર બી નહીં. મોટા ભાઈએ તો ભાડું આપીને કહી દીધું કે જતી રહે. મને તો એ ખબર નહીં કે કઈ બસ કેટલા વાગે મળશે અને ભઈલું ક્યાં લેવા આવશે, આવશે નહીં આવશે. હું તો કોઈ દિવસ શહેરમાં ગઈ જ નહીં. જઈએ તો ખરી. ભાઈને ના પાડી તો પણ અહીંયા મેકલી દીધી તને. ના તો પાડતી ભાઈને. મારે અહીંયા ખાવાના વાંધા પડે છે ને અહીંયા તને મેકલી. હું ભાઈને ફોન કરી દઉં છું, જા તું પાછી ન્યા અને ન્યા રોકાઈ છે. અહીંયા ન આવતી. મોટા ભાઈએ ત્યાંથી મને કહી દીધું કે 6 મહિના તારા પૂરા થઈ ગયા, તું નાનકાન ઘેર જા. તું મને એમ કે હું ત્યાં જાઉં તો મારે જવાનું ક્યાં? મેં થોડી ના પાડતી. મેં તો ભાઈને કીધું તું મારે ત્યારે સ્ટાર્ટિંગ નથી, મારે ખાવાનું પૂરું પડતું નથી, પછી હું તેડી જઈએ ત્યારે ભાઈની પાસે તું રહે. એટલે ભાઈને હવે તું જતી રહે ભાઈના ઘેરે. મારે સ્ટાર્ટિંગ થી ત્યારે હું તેડવા તને આવીશ. અત્યારે જવા દે અહીંયા. મોટા ભાઈએ કીધું નાનકાન ઘેર જાય, નાનકાએ કીધું મોટા ભાઈને ઘરે જા. જવું તો જવું ક્યાં? ભાડું નહીં, ભાડું વગર મોટા ભાઈને ઘેર કઈ રીતે જવું? મા બાપુ શું ગયા, મારી માથે તું છત જતી રહી. મારે જવાનું ક્યાં સમજાતું જ નહીં. ભાડું નહીં મારી જોડે તો. અને જઈશ તો મોટા ભાઈ રાખશે નહીં રાખે, કઈ ખબર જ નહીં પડતી ક્યાં જવું, કઈ રીતે જવું. અરે બેન, કેમ આમ એકલી બેઠી છો? તો શું કરું ભાઈ?
મોટા ભાઈએ કીધું નાનકાન ઘેર છે, નાનકાએ કીધું મોટા ભાઈને ઘેર છે. મારે જવું તો જવું ક્યાં? અરે બેન, એવું હોય તો હાલ હું તારી હારે આવું, તારા મોટા ભાઈ હારે વાત કરું. અરે ના, નાનકા તો મને કાઢી મૂકીને ભાડું નથી આપી. આ બે ભાઈઓ એવા બાજે છે કે ભાડું નથી આપી. ભાડે વગર મારે જવાનું કેમ? અને તમે હમણાં વાત કરવા આવશો ને ભાઈ, તને ખબર છે કે પાછું વધારે મને વાત છે. એમ કે છે કે જો મારું છે ને હું રાખું છું ને તોય મારું બધે રોય છે, મારું ખરાબ દેખાડે છે, તો તમારે હાવું ક્યાંય નહીં રહું, હાવ ઘર બહાર કાઢી નાખશે. આ મા બાપુ ગયા ને ત્યારથી મારા જોડે તો છે ને રહેવાના ઠેકાણા નહીં કે ખાવાના ઠેકાણા નહીં. તો હવે તું શું કરીશ? મારી એક હેલ્પ કરીશ ભાઈ? બોલ ને બેન. તું મને ખાલી ભાડાના પૈસા આપ, તું મોટા ભાઈને ઘેર જવું. અરે બેન, એમાં ચિંતા શું લેવા કરીશ? લે લે પકડ. મારે આટલા બધા નથી જોતા ભાઈ, ખાલી ભાડા ના આપ, પછી હું તને દિહાડી કરીને પાછા આપી દઈશ. અરે ના બેન, પાછા દેવાની જરૂર નથી, હું પણ તારો ભાઈ જ છું ને. ચાલ હું તને બસમાં બેહારી દઉં. લાલ ભાઈ, ભાઈઓ તો નહીં રાખતા, મારા જેવું ભાઈ હોત તો સારું હોત. હાલ બેન, હવે તું તારી રીતે જતી રહેજે, હું જાઉં હવે. એ હા બહુ. આપણે બેનને મોકલી તો દીધી છે, પણ નાનકાને કોલ કરીને પૂછી જવું કે બેન પહોંચી કે ન પહોંચી. હાલો, કેમ નાનકા, બેન પહોંચી કે ન પહોંચી ત્યાં? બેનને તો મેં આજે પાછી જ નહીં દીધી છે, તારે ના તો મેં પાડી છે, અહીંયા નો નીકળતો એમ. કેમ પાછી મોકલી દીધી એટલે? ત્યાં ખાવાના વાંધા પડતા હતા, મેં એટલે તને કીધું ત્યાં રાખ, મતલબ રાખજે ત્યાં. તો તારે એટલા વાંધા પડે છે તો મારે વાંધા નહીં પડતા હોય? તારે શું જમીનમાં ભાગ નથી જોતવાનો? પ્રોપર્ટીમાં ભાગ તારે જોઈતો હોય તો તારે રાખવી પડે ને બેનને, પાછી કેમ મોકલી દીધી? તો ભાગ તો જોવાનો, પણ અત્યારે તું રાખજે ત્યાં, મારી પાસે કાંઈ નથી. લો, આ આવી ગયા તમારા બેન. કાં તો આ ઘરમાં એ રહેશે અને કાં તો હું રહીશ. કેમ બેન, મેં તો તને નાનકાને ત્યાં મોકલી હતી ને, કેમ પાછી આવી ગઈ? નાનકા એમ કીધું કે હમણાં મારા સેટિંગ નથી, તો તમે મોટા ભાઈને ઘેર અંદર જતા રહો. પણ તારે અહીંયા પાછું આવવું શું કામ પડે? તારે ત્યાં ને ત્યાં જ રહેવાય ને બે ભાઈને ત્યાં. હું પાછી જઈશ કેવી રીતે? આવાના તો બાળાવાન ભાઈનું ભાઈ આપે, જેને તો મને કાઢી મૂકી, જેને એમ કીધું મારે કાંઈ જ નથી. પણ એ તો તારે જોવાય ને, તો તારે પાછું અવાય જ નહીં ને. તો ભાડાના પૈસા તારે ખૂટી રહ્યા હોય તો તારે ત્યાં ને ત્યાં જ રહેવાય ને. હવે તો માર જોડે નથી, હું ક્યાંથી આપું? તું છે ને જાઓ જા. નાનકાના ઘેરે. તો નાનકાને ઘરે રહેજે, હવે પાછી ન આવતી. જવું તો જવું ક્યાં એ જ નહીં સમજાતું. મમ્મી પપ્પા ગયા એ પછી તો મારી હાલત એવી થઈ ગઈ કે પહેરવાના હરખા લુગડા નહીં. આ કંઈક ટોપ પહેર્યું તો કંઈક દુપટ્ટો લીધો તો કંઈક કુર્તી પહેરી. એક ભાઈ આમથી ધક્કો મારે ને બીજો ભાઈ આમથી ધક્કો મારે. ના ખાવાના ઠેકાણા, ના લુગડાના ઠેકાણા, ના રહેવાના ઠેકાણા. મારે જવું તો જવું ક્યાં? અરે બેન, હજુ તું ઘરે નથી જઈ? કયું ઘર ભાઈ? કોઈ ઘર જ નથી મારે તો. તારા જોડેથી ભાડું લઈને મોટા ભાઈ જોડે ગઈ હતી. તો મોટા ભાઈએ શું કીધું? મોટા ભાઈ એની ભાભી ધક્કો મારીને કાઢી મૂકી. ભાભી એમ કીધું કે તાર બેન રહે તો હું નહીં રહું. એટલે ભાઈને તો કાઢી જ મૂકવી પડે. એને કાઢી મૂકી. નાનકા ત્યાંથી કાઢી મૂકી. મારે જવું તો ક્યાં જવું એ નહીં સમજાતું. અરે બેન, એમાં મૂંઝા શું લેવા? હું પણ તારો ભાઈ જ છું ને, મારી જોડે રહેજે. પણ કેવું કહેવાય ભાઈ, મા બાપુ હતા ને ત્યાં સુધી લાડથી રાખતા હતા, અને જ્યારથી મા બાપુ મરી ગયા ત્યારથી મારી જોડે તો છે ને છત પણ નહીં. બે હગા ભાઈ હોવા છતાં બેનના ભાગલા પાડી નાખ્યા છે. આવા અરે બેન, કેવા બે ભાઈઓ? બેન રડીશ નહીં, ચાલ મારી જોડે ચાલ. આજથી તું મારી બેન મારા ઘરે રહેજે. હાલ ચાલ. આમ લોકો કહેતા હોય છે કે લોહીના સંબંધ કામમાં આવે છે, પણ ખરેખર આજે મારા લોહીના સગા બે ભાઈ
મારા મા બાપ ગયા તો એમને મને પારકી કરી દીધી, ત્યારે કોઈ સાથ ના આપ્યું, ત્યારે ભાઈ તે મારું સાથ આપ્યું એટલે તારો ખૂબ ખૂબ આભાર ભાઈ, માને સહારો આપવા માટે. અરે બેન, જ્યારે તે મને પહેલી વાર ભાઈ કીધો અને રાખડી બાંધી ત્યારથી જ મેં તને સગી બેન માની લીધી. પછી એવું ન હોય કે સગી બેન હોય કે પારકી હોય, બેન તો બેન જ હોય. હા મિત્રો, બેન કોઈના પર બોજ હોતી નથી. જે ભૂલ અમે કરી એ ભૂલ તમે ન કરતા. અને હા, રિલેશન તમે નિભાવશો તો પારકા હોય કે પોતાના હોય તો પણ તમને કામ આવશે. એટલે ખાસ રિલેશન નિભાવશો એટલે પારકા પણ પોતાના થઈ જશે. રિલેશન નિસ્વાર્થ ભાવથી નિભાવ તો મારા જેવા ભાઈઓ તમને પણ મળી શકે છે. મારી આ રિયલ સ્ટોરી પર એ આધારિત થાય છે કે મારે અત્યારથી 2 વર્ષ પહેલા કોઈ ભાઈ નતું ને આજે મારા એક ઇશારા ઉપર મારા માટે જીવ આપી દે તેવા ભાઈઓ છે. તો જો તમે નિસ્વાર્થ ભાવથી રિલેશન નિભાવ તો તમને પણ મારા જેવા ભાઈઓ ચોક્કસથી મળશે. સ્ટોરી સારી લાગી હોય તો લાઈક કરી દેજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. કોમેન્ટ કરો.